નેપાળમાં કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાને 48 કલાક થઈ ગયા છે, પરંતુ વચગાળાના વડાપ્રધાન હજુ સુધી નક્કી થયા નથી. આજે સવારે 9 વાગ્યે આ અંગે ફરી વાતચીત શરૂ થવા જઈ રહી છે. ગઈકાલે આખો દિવસ ચાલી રહેલી ચર્ચાઓનો કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશીલા કાર્કીને વચગાળાના પીએમ બનાવવા પર લગભગ સર્વસંમતિ છે, પરંતુ વર્તમાન સંસદ ભંગ કરવી કે નહીં તે અંગે ચર્ચા અટકી ગઈ છે. વાતચીતમાં ભાગ લેનારા એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પૌડેલ સંસદ ભંગ કરવા તૈયાર નથી. જોકે કાર્કીએ દલીલ કરી છે કે પહેલા સંસદ ભંગ થવી જોઈએ, કારણ કે બંધારણ મુજબ સંસદ અસ્તિત્વમાં હોય ત્યારે બિન સાંસદને વડાપ્રધાન બનાવી શકાતા નથી. નેપાળના વચગાળાના વડાપ્રધાનની નિમણૂક અને સંસદ ભંગ કરવા અંગેની બેઠક શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણને 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા. રાધાકૃષ્ણનનો કાર્યકાળ 11 સપ્ટેમ્બર 2030 સુધી રહેશે. આ દરમિયાન પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ પણ સમારોહમાં પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ રાજીનામું આપ્યાના 53 દિવસ પછી એક જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. ધનખરે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં તમામ નેતાઓ સાથે બેઠક કરશે. ગુરુવારે મોડી સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. આજે ત્રીજા દિવસે રાહુલ ગાંધી પણ આવશે. તેઓ 41 શહેર જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે. જોકે રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસમાંથી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવાનો આરંભ થઈ ગયો છે. અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતને હાંકી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 9 જિલ્લા પ્રમુખોને નિષ્ક્રિય ગણાવી સડેલી કેરી કહ્યા છે. આ રાજકીય હલચલને પગલે પ્રદેશ નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી. વિકાસશીલ કચ્છ જિલ્લાનો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા મથકોમાં બીજા ક્રમે સમાવેશ થાય છે. જોકે પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા છે. ત્યારે બિસ્માર માર્ગોને લઈને કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા આજથી માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્રદર્શનથી 40 થી 45 હજારના નાના મોટા વાહનોના પૈડા થંભી ગયા છે. ત્યારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નવગણ આહિરે જણાવ્યું હતું કે જિલ્લાના પ્રવેશદ્વાર સમા સામખિયાળી મથકે આવેલા નેશનલ હાઈવે સંચાલિત ટોલ પ્લાઝા હેઠળ દૈનિક 20 થી 22 હજાર માલવાહક વાહનોની અવરજવર છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સુરતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઈચ્છાપુર જેઆઈડીસીમાં ફરજ બજાવતા અને માસિક રૂપિયા 1.30 લાખનો ઊંચો પગાર ધરાવતા નાયબ કાર્યપાલક એન્જિનિયર પરિમલ ખંડુભાઈ પટેલને રૂપિયા 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે એસીબી દ્વારા આરોપીની ઓફિસમાં તપાસ દરમિયાન તેમના ટેબલના ડ્રોવરમાંથી લાંચની રકમ ઉપરાંત અન્ય રૂપિયા 70,000 રોકડા મળ્યા હતા. એસીબીની ટીમે જ્યારે પરિમલ પટેલને રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપ્યા બાદ તેમની ઓફિસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે આ આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. જ્યારે 2 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે. 14 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
શામળાજી પોલીસે અણસો ચેકપોસ્ટ પર વહેલી પરોઢે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલું વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન આ શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 8,010 બોટલ વિદેશી દારૂ મળી હતી. આ દારૂની કિંમત ₹63.40 થાય છે. પોલીસે ટ્રક, ઇલેક્ટ્રિક સામાન અને દારૂ સહિત કુલ ₹1,21,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી શહેરના વીરાવળ વિસ્તારમાં આવેલી સરકારી ગાંધી વિદ્યાલયમાં એક યુવકે આપઘાત કર્યો છે. હળપતિવાસમાં રહેતા પ્રતીક હળપતિ નામના યુવકે શાળાના ટેરેસ કેબિનના એંગલ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. સવારે શાળામાં આવતા વિદ્યાર્થીઓએ મૃતદેહ જોયો હતો. વિદ્યાર્થીઓએ તરત જ શિક્ષક અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડ્યો હતો. આ ઘટના પછી અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા બંધ કરાઈ હતી. યુવકે આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રએ આજે સવારે કાર્યવાહી હાથ ધરી. શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી લાંબા સમયથી રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણીના નેતૃત્વમાં આ કામગીરી કરાઈ. મામલતદાર માધવી મિસ્ત્રી અને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પણ હાજર રહ્યા. બોડા, આરએનબી અને જીએસઆરડીસી અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી. તંત્રની ટીમે માર્ગની બંને બાજુના ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઈગામ તાલુકામાં 5 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી. 16 ઇંચ કરતા વધુ વરસાદના કારણે 700 થી વધુ ઘર હજુ પાણીમાં ગરકાવ છે. ત્યારે ગઈકાલ બાદ આજે ફરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ વાવના માડકા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુઈગામ પહોંચ્યા હતા, જ્યાં સીએચસી સેન્ટર ખાતે 125 પરિવારો આશરો લઈ રહ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા, જે બાદ તેમણે 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે પૂર અસરગ્રસ્તોની મુલાકાત કરી હતી. તેમની સમસ્યાઓ જાણી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.